સામે આવ્યા છે બોટાદ જિલ્લામાંથી સગીરાઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા। પહેલા મહેસાણા અને હવે બોટાદ સગીર વયની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। બોટાદ જિલ્લામાં 3 વર્ષમાં 427 સગીરા બની ગર્ભવતી। અગાઉ મહેસાણામાં 9 મહિનામાં 341 સગીરા ગર્ભવતી બન્યાનો આંકડો સામે આવ્યો હતો। 5 જિલ્લામાંથી સામે આવ્યા ચોંકાવનારા આંકડા। આ આંકડા ગંભીર છે અને આરોગ્ય વિભાગ આ દિશામાં કામ કરી રહ્યું છે। આરોગ્ય વિભાગનું માનીએ તો હજુ પણ બાળ લગ્નની જે કુપ્રથા છે તેના કારણે કિશોરીઓ ગર્ભવતી બનતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે કે આ જે દીકરીઓ નાની ઉંમરે જે ગર્ભવતી બની છે એ ક્યાંક ને ક્યાંક એવા જિલ્લાઓમાં જે બાળ વિવાહ જે થઈ રહ્યા છે, કદાચ એવા પરિવારોમાં સમાજની જે કુપ્રથા છે એના કારણે ક્યાંક માતા પિતાએ જે બાળ વિવાહ કર્યા હોય અને એ દીકરીઓ ગર્ભવતી બની હોય તો એના કારણે પણ આ આંકડા આપણી સામે આવ્યા છે। મહિલા અને બાળ આયોગે જો બાળ લગ્ન કર્યા હશે તો તેમની સામે કાયદાની જોગવાઈ પ્રમાણે સજા થવાની ખાતરી અપાઈ છે। જો કે હજુ આ આંકડાઓને લઈને વધુ ઝીણવટભરી તપાસ થઈ રહી છે। બાળ આયોગે બાળ લગ્ન થતા હોય ત્યાં તકેદારી રાખવા આદેશ કર્યા છે। આવી ઘટના ફરી ન બને તે હેતુ સાથે ગામના આગેવાનો, સરપંચ અને તલાટીને ધ્યાન રાખવા આદેશ કર્યા છે।